બધાને જય માતાજી. મોજમાં હશો, બધા આનંદમાં હશો. અને આનંદ થોડા ઘણો ના હોય તો હું તમને એવા જોક્સો હભળાવું તો ફૂલ આનંદમાં લાવી દઉં. હા, અને એવા હસાવા આવ્યો છું ને આજ તો એવા નવા નવા જોક્સો ગોતીને લાવ્યો છું. ભલા મોણા આમ સાંભળશો તો એમ થશે કે ના ના ભાઈએ જોક્સો મસ્ત સંભળાયા હો. ફૂલ કોમેડી ભર્યા જોક્સ એકદમ. એટલે વિડીયો પૂરો જોવાની મજા આવશે ને મનોરંજન એટલું કરાવું વાત જવા જેવું. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ. સાથ આપો છો, સહકાર આપો છો, એટલે બે હાથ જોડીને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો શરૂઆત કરી દો ફટાફટ જોક્સોથી. સાંભળો તમે તાર. હું જાતો હતો ને અમારી સોસાયટીની અંદર એક ભાઈ હાવ એકદમ ઉદાસ થઈને બેસેલા હો. હાવ નિરાશ, આમ નોન ચૂક મોઢું કરી. એટલે મેં એને કીધું ભાઈ કેમ એકદમ ઉદાસ થઈને બેઠો છે? મને કે યાર શું વાત કરું, મારો 2 મહિનાથી કે પગાર નથી થતો. બોલો. મૂકું એવું કેમ 2 મહિનાથી ભાઈ કામ કરો છો, નોકરીએ જાઓ છો, 2 મહિનાથી તમારો પગાર નહીં થતો? મને કે મેં ઉપાડ ઘણો કરી નાખ્યો. એટલે હવે એને કેવી રીતે સમજાવું? પેલા ઉપાડ લઈ લે ને વાપરી જાય ને જલસા મારી જાય, પછી ક્યાંથી પગાર હાલે? પેલો પગાર નહીં થતો. પાડોશીમાં એક ભાઈ પાછા બીજા એક એવા કે એ રોજ મારા ઓછા સાપુ લાવે ને મોચન ફાડી નાખે. બોલો, મારે તો જ્યાં જોવું અહીંયા સાપા ફાડનારા જ ધકે છે. તો લેતા જ શું કમાય છે 2-3 રૂપિયા ખર્ચી? મેં પછી ભાઈને પૂછ્યું મેં તો કે ભાઈ રોજ સાપો લઈને ફાડી કેમ નાખો? મને કે રોજ માં જાહેરાતો આવે છે કે જૂનું સ્કૂટર આપો નવું લઈ જાઓ, જૂનો મોબાઈલ આપો નવો લઈ જાઓ, જૂનું કોઈ પણ જૂની વસ્તુ આપો ને લઈ જાઓ. એ બધી જાહેરાતો વાંચું છું. તો મૂકું તો ફાડીને નાખી કેમ દો છો? પણ કે એવી જાહેરાત અંદર એકેય આવતી નથી. જૂની ડોસી આપો નવું બૈરું લઈ જાઓ. ગંઢે ઘટ પણ ડોહાને આ જવાની આવી. બોલો, ફેર પાણું છે ને ફેર લાડ્યું જુએ તો ડોહાનું શું કરવું? હમણાં એક અમેરિકા વાળા ભાઈ મને બજારમાં ભેગા થયા. બજાર આમ કંટાળેલો આમ વિચાર કરતો કરતો મને પૂછ્યું. મને કે ઉભા રહેજો ભાઈ. મૂકો હા. મને કે વોટ ઇઝ ધીસ આઢુભાઈ? આ તમારા ભારતની અંદર કે આ આઢુભાઈ શું છે યાર? કે સમજ પડતી નહીં. મૂકો જો ભાઈ, એક જ દુકાનની અંદર 2 વ્યક્તિ છેતરાય એમનું અમે આઢુભાઈનું ઉદાહરણ આપી દઈએ છીએ. એક ભાઈ કમ્પ્લીટ આમ ભણી ગણી ઓકે થઈ ગયા, ડિગ્રી લઈ લીધી, એટલે એક જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યુ લેવા ગયા હો. હા, હતા ગામડાના ભાઈ. એટલે નોકરી લેવા ગયા એટલે હા મેં એમને ઇન્ટરવ્યુ ની અંદર એક સવાલ પૂછ્યો કે ભાઈ તમારા પપ્પા શું કરે છે? ભાઈ કે મારી મમ્મી કે એમ કરે છે. હા. એમ નહીં કે બીજું શું કરે છે? તો કે અફસોસ કરે છે, અફસોસ. હા, અહીંયાથી તો રિજેક્ટ થયા, બીજી જગ્યાએ ગયા. ભાઈ કે મે આઈન કમ ઇન? ઓફિસના સાહેબ કે પ્લીઝ વેઇટ, પ્લીઝ વેઇટ. હા ભાઈ કે 70 કિલો, 70 કિલો. ઊભું રહેવાનું કે છે, વજન નથી પૂછતો. ઓય આ ભાઈને ચોય નોકરી મળશે? મને લાગતું નહીં હો. મને રસ્તામાં મળ્યો, મને કે યાર ટાઈમ નથી જાતો. કેમ ભાઈ તારે ટાઈમ નથી જાતો? અમારે તો હબબટ ટાઈમ તો તારે નહીં જવા દેતા હો તો તોય. મને કે યાર મારે તો કે ટાઈમ જાતો જ નહીં. મેં તારા લગ્ન કરેલા હે? કે હા મારા લગ્ન થઈ ગયા. તો ફટાફટ કીધું ઘરે જા. તારી પત્નીને જઈને એમ કે મારા સસરા આવવાન, મારી સાસુ આવે ને મારા શાળા આવવાન. પછી જો તારે બહાટી ટાઈમ જાય. હા, તું એમ નહીં કે ટાઈમ નહીં જાતો. એક ભાઈએ પોપટ પાળ્યો. હા, સરસ મજાનો પોપટ બોલે એવો પોપટ પાળ્યો અને ઘરે લાવીને અસલ પિંજરામાં રાખીને લટકાવી દીધો. પણ પત્નીને ઝઘડો થયો. પતિ કે ઘડીક કે હું મરી જાઉં, પત્ની કે હું મરી જાઉં. પતિ કે ના ના આજ તો હું મરી જ જાઉં. એની પત્ની કે ના હું જ મરી જાઉં. પોપટ બધું સાંભળે પિંજરામાં. આખો દિવસ આવી રીતે બાજા કર્યા ને હાજ પડે ને મારા બેટા ઘટીને ખીચડી ખીને હુઈ ગઈ. બીજા દાડે દિવસ ઉગ્યો ને વળી પાછા બેન બાજવાનું થયું. બોલો, વળી લડતા લડતા કે હું મરી જાઉં, પત્ની કે હું મરી જાઉં. આમ કરતા કરતા હાજ પડવા આવી. પેલો પોપટ પિંજરામાંથી બોલ્યો કે તમારામાં તાકાત હોય તો મને પોંજરામાંથી બહાર કાઢી દેજો. હું ના મરી જાઉં તો હું એ પોપટ લાલ નો નહીં.
ને એક ભાઈની પત્ની આને પૂછ્યું કે અલ્યા એ હું તમને કેટલી ગમું છું. એનો પતિ કે તું તો મારા કાળજાનો કટકો છે, કટકો. હા, મારું બકુડું. પેલી કે એમ નહીં, તમને કેટલી વાલી છું. અરે કે તું તો મારા દિલનો દરવાજો, મારા દિલનો દરવાજો. હા, મારો વિહોમો. પેલી કે એમ નહીં, પણ એમ કહો કે હું તમને ગમું છું કેટલી. પેલા ભાઈનું મગજ જ્યું, તું મને એટલી ગમે છે, એટલી ગમે છે, એટલી ગમે છે કે રોજ એવા વિચારો કરું છું કે તારા જેવી 8 લઈને આવું. એની પત્ની બે ભોન થઈ ગઈ. બોલો, અત્યારે સુધી એને પૂછ્યું જ નહીં કે હું તમને કેટલી ગમું છું. અમને એક વાતની ખબર નહીં હોય કે આ બૈરાઓ નાનો રૂમાલ કેમ રાખે છે. આપણા ભાયડાઓની જેમ અમુક તો ગામડિયા દેશી લુંગીઓ રાખતા હોય, મોટા મોટા રૂમાલ. પણ આ બૈરાઓ હાવ એકદમ નાના રૂમાલ રાખે. તો એનું કારણ એવું છે કે બૈરાઓ રહ્યા ને એકદમ પાતળા જીવના હોય. અહીંયા અમને પરસેવા તો વળે જ નહીં, ખાલી શોખ પૂરતો નાનો રૂમાલ રાખે. પરસેવા તો એમના ધણિયન વળે. હમણે એક હોશિયાર ભાઈ હશે, તે ભાઈએ તો પોલીસે પકડ્યા છે, એટલે મારા વળશે હળી હળગાઈને પોલીસ વાળાના ખીચામાં નાખી. બોલો, પોલીસ વાળા તો એને પકડીને લઈ ગયા, કોર્ટમાં હાજર કર્યો, કેસ કર્યો એના ઉપર. સાહેબે સવાલ કર્યો કે ભાઈ, તમે આ પોલીસ વાળા ભાઈના ખીચામાં સળગતી સળી નાખી અને એમને દજાડવાની કોશિશ તમે કેમ કરી? ભાઈ કે સાહેબ, એમાં મારો કોઈ વાંક નથી. મેં એ સાહેબના કહેવા પ્રમાણે જ મેં સળી ખીચામાં નાખી સળગાવી. તો કે કેમ? મને કે તમારે આ કામ કરાવવું હોય તો પહેલા મારું ખીચું ગરમ કરો. કરી નાખ્યું ગરમ. ભાઈ છૂટી ગયો વગર જોબની. બોલો. તો મિત્રો, જોક્સમાં મજા આવી હશે, ભરપૂર આનંદ થયો હશે, મનોરંજન એકદમ સારું થયું હશે. તો મિત્રો, આપણે ધીરુભાઈ સરવૈયા, સાઈરામ દવે, નવશાદભાઈ કોટડિયા, જીતુ કાકા દ્વારકાવાળા એવા કારીગર તો નથી. એક મામૂલી પનોતી જેવા છે દેશી, અને દેશી જોક્સો આવડે એવા તમને સંભળાવ્યા છે. અને ભરપૂર આનંદ મળ્યો હોય ને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથ અને સહકાર આપજો, સપોર્ટ આપજો. મારું પણ જોશ વધે વિડીયો બનાવવાના અને તમને મનોરંજન પૂરું પાડવાના. તો સાથ આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ કરાવીશ. ત્યાં ઘડી જય માતાજી.